હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર. રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 SVS પરીક્ષા દ્વિતીય સત્ર 2023-24 80 ગુણનો સમય 3 કલાક એનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં સમજીશું. જો તમે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવીને તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે SVS પરીક્ષા દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષા એનું સોલ્યુશન ધોરણ 8 જેનો આપણે આ પાર્ટ એ, જેમાં પ્રશ્ન નંબર 1A એમાં એમ કીધું કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જેમાં તમને એમ કીધું 500 મીટર અને 3 કિલોમીટરનો ગુણોત્તર. હવે જો 500 મીટર અને અહીંયા આવેલું કિલોમીટર, તો બેના પહેલાં તો એકમ છે ને એ સરખા આવવા જોઈએ. એકમ સરખા નથી તો કરવાના, કારણ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો એવા 3 કિલોમીટર એટલે કેટલા થાય? 3000 થઈ જાય. બરાબર. હવે આ તો મીટરમાં છે, અને આપણે મીટરમાં ફેરવી માટે કેટલા આવ્યા? 3000 મીટર. જો એનું સોલ્યુશન આપણે જોઈએ અહીંયા. 1 કિલોમીટર 1000 મીટર, તો 3 કિલોમીટર એટલે 3 × 1 એટલે 3000 મીટર થાય. 500 મીટર અને 3 કિલોમીટરનો જે તમે મીટરમાં ફેરવું એ બેનો ગુણોત્તર લેવાનો છે. પહેલાં હોય પહેલાં લખવાનું 500, 3 એટલે કે 3000. હાલો, આ બે ગયા 5/30, એના છેદ ઉડે આવી રીતે 5 × 5 5 × 30, 1/6 એટલે 1/6 આન્સર એવો ઓપ્શન છે આપણો બી. ત્યાર પછી 300 × 15 એટલે કે 315%. સાવ ચલો ના આવે એટલે ત્યાં ગુણાકાર કરવાનો. બરાબર. જો ના આવે ત્યાં ગુણાકાર, 15% છે એટલે નીચે 100 આવી જાય, 0 0 2 કટ, 15 તેરી કેટલા થશે? 45. એવો ઓપ્શન છે આપણો સી. ચલો ત્યાર પછી કોઈ પણ વિકલ્પ કે કાંઈ પણ ન સમજાય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. x+2 અને x-2. હવે અહીંયા બેની સાઇન ખાલી અલગ અલગ છે, એટલે આપણે રૂલ્સ ઓલો યાદ આવે, a² - b² વાળો રૂલ્સ. એટલે પહેલું એનો સ્ક્વેર એટલે x² પછી વત્તે ઓછા થઈ જાય અને 2 દુ 4. બરાબર. એટલે આવશે ઓપ્શન એવો ડી. રેડી? ચલો ત્યાર પછી -6 3y² અને 2x. આ બધાની વચ્ચે તમને શું કીધું છે? કાંઈ સાઇન ન હોય એટલે ગુણાકારની સાઇન હોય. બરાબર. હાલો જઈ 6 તેરી 18, 18 દુ 36 અને માઇનસ છે એટલે એમને મત રહેશે 36, x એમને મને y². ચલો ત્યાર પછી એક સમઘનનું ઘનફળ છે 125 સેમીનો ઘન, તો તેની બાજુની લંબાઈ શોધો. હવે સમઘનનું ઘનફળ, સમઘન એટલે 5 હોય ને તો એ સમઘન હોય, 6 બાજુ હોય એના. બરાબર. 6 બાજુ કેવી હોય? સરખી. એટલે ઘનફળ કીધું છે એટલે શું આવે? એલનો ઘન. સમઘનનું ઘનફળનું એ સૂત્ર છે, આપણને ખ્યાલ હશે એલનો ઘન. હવે એ તમને આપ્યું છે 125, એલનો ઘન એમને રાખવાનું. મારે આ બાજુનું માપ જોતું હોય એટલે એને ઉપર જે ઘાત હોય એ છૂટી પાડવી પડે. આ 3 ઘાત છે તો બરાબરની આ બાજુ હોય એનું શું નીકળે? ઘનમૂળ નીકળે. બરાબર. એટલે એવી 5 છે સંખ્યા કે જેનો 5 3 વખત કરું, 5 × 5 × 5 એટલે 125 આવી જાય. એટલે 125નું ઘનમૂળ કેટલું નીકળે? 5. એટલે એલ આપણે કેટલો થશે? 5. એવો ઓપ્શન છે આપણો ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એક નળાકારના પાયાનો વ્યાસ આપ્યો છે 7 સેમી, ઊંચાઈ છે 20 સેમી. તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? પહેલાં તો વ્યાસ છે, જો આવી રીતે એની આકૃતિ બના. વ્યાસ છે તમને આખો આપેલો છે. કેટલો આપ્યો છે? 7 સેમીનો આપ્યો છે. આખું છે કેટલું છે? 7 સેમીનું છે. એટલે ત્રિજ્યા છે એની અડધી થાય એટલે 7/2. એના પછી છે ઊંચાઈ. એટલે આખી હાઈટ છે એ તમને આપી કેટલી? અહીંયા હું લખી નાખું પહેલાં 7/2. ઊંચાઈ મને આપેલી છે કેટલી? 20 સેમી. આગળ ક્ષેત્રફળ, એનું સૂત્ર છે 2πRh. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. 2π ની કિંમત કાંઈ ના આપ્યું એટલે 22/7 તમે લઈ શકો.
આર તમને જો મળ્યું છે અહીંયા 7/2, એ જ તમને અહીંયા આપેલો છે કેટલો 20. હવે બધાની વચ્ચે શેની નિશાની છે? ગુણાકારની છે. એટલે તમે આને અહીંયા જ્યાં કટ થતું હોય ત્યાં તમે કરી શકો. અહીંયા 7 છે, અહીંયા 7 છે, તો એ બેને કટ કરી નાખું. અહીંયા 2 છે, અહીંયા 2 છે, એ કટ થઈ શકે, કારણ કે આ બધા વચ્ચે ઉપર નીચે સંખ્યાઓ એટલે ભાગાકારનું રિલેશન હોય. કયો હોય? ભાગાકારનો. અને ઉપર બધી સંખ્યાઓ વચ્ચે ગુણાકારનો હોય. સેમ નીચે સંખ્યાઓ બધા વચ્ચે ગુણાકારનું રિલેશન હોય. બરાબર? એટલે ઉપર નીચે છેદ ઉડી શકે, પણ ક્યારે ગુણાકારની નિશાની હોય બે પદ વચ્ચે તો જ. 7 7 ગયા 2 2 ગયા, વૈતા 22 અને અહીંયા વૈતા 20. 22 × 20 કરીએ એટલે કેટલા આવે? 22 × 2 = 44. 0 છે એમનામ. એ ઓપ્શન છે આપણો બી. ચલો ત્યાર પછી -3/2 અને -3 ઉપર -2. જો બહુ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે આ તમે આ રીતે કરી શકો, બરાબર, અને આ રીતે પણ કરી શકો. જો મેં બંને રીત કરેલી છે, તમને જે અનુકૂળ આવે. પહેલાં -3 ઉપર વર્ગ છે એટલે એના -3 × -3 કરો એટલે 3 તેરી 9 થઈ જાય, અને માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય, કારણ કે ઘાત અહીંયા બેકી છે. શું બોલ્યો હું? ઘાત બેકી હોય ત્યારે માઇનસ વાળું શું થઈ જાય? પ્લસ. ઘાત બેકી હોય 2 4 6 8 એવી ઘાત હોય તો માઇનસ વાળીનો જવાબ તમે કરો તો શું થઈ જાય? પ્લસમાં આવી જાય. ચલો -3 ઉપર -2 છે. હવે -2 હોય એને પ્લસ કરવી હોય તો શું કરવાનું? એ આખું પદ છે ઉપાડીને નીચે નાખી દેવાનું, એટલે માઇનસ વાળી ઘાત કેવી થઈ ગઈ? પ્લસ. પણ અંદર જે આ હોય તો -3 જ એમને મત રહે ભાઈ, બરાબર. ખાલી ઘાત જ તમે ઉપરથી નીચે લ્યો ત્યારે પ્લસ થાય. હાલો એક એમને મત રાખીશું. -3 વર્ગ કરો એટલે કેટલો થઈ જાય? +9. 9 વયા ગયા એટલે જવાબ આવ્યો 1. પણ એવો ઓપ્શન તમને આમાં ક્યાંય આપેલો નથી. જ્યારે આવું આપ્યું હોય ત્યારે શું કરવાનું? જો -3 છે, બેના આધાર સરખા, વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે ઘાતનો થાય સરવાળો. એટલે અહીંયા 2 ઘાત છે, અહીંયા -2 છે. બેની વચ્ચે પ્લસની સાઇન કરી નાખવાની, પછી 2 સાઇનની 1 સાઇન કરવાની, એટલે વચ્ચે ઓછે ઓછા થઈ જાય. 2 માંથી 2 જાય એટલે 0. -3 તો આપણે એમને રાખવાના. હવે આવો ઓપ્શન પહેલાં જોઈ લેવાનું ક્યાં આપ્યો છે. -3 ની 0 ઘાત, હા બરાબર, અને એને છૂટું પાડી તો 1 જવાબ આવે. આ ઓપ્શન આપેલો હોય તો જ ચાલે. ચલો એના પછી 1/4 ની -2 પહેલું કામ કરવાનું, ઘાતને પ્લસ. હવે માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો આખી રકમ હોય એને ઉલટી કરી નાખવાની, મીન્સ કે 4/1, અને કાઉન્સની બારી જે હતી માઇનસ ઘાત કેવી થઈ જાય? પ્લસ. હવે નીચે તમે 1 ના લખો તો ચાલે, એટલે 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16. એવો ઓપ્શન છે આપણો બી. ચલો નેક્સ્ટ. x² + 7x + 12 / x + 4. હાલો આ દાખલો પણ બે રીતે થઈ શકે. જો 12 છે તો એના 2 ભાગ કરવાના, 4 તેરી 12, અને એ 2 ભાગનો ટોટલ કરું ને તો 7 આવવો જોઈએ, બરાબર. જો અહીંયા હું કરું છું, આ 12 છે, 4 તેરી 12, બેનો આપણે પ્લસ જ કરવો છે એટલે બેને પ્લસ દઈ દેવાની સાઈન, અને આગળ x, અહીંયા x. હાલો x + 4 ને x + 3 થઈ ગયું, અને એને ભાગ્યા x + 4 છે, લઈ લ્યો નીચે. આ બે ઉડી ગયા, જવાબ આવ્યો x + 3. ઓપ્શન છે આવો આપણો ડી. ચલો ત્યાર પછી જોઈએ 16 × 25y નો વર્ગ. 16 એટલે 4 નો વર્ગ થાય, 25 એટલે થાય 5y ની ઉપર વર્ગ. વર્ગ છે વચ્ચેની સાઈન માઇનસ ને એકવાર માઇનસ ને એકવાર પ્લસ. થઈ ગયો આન્સર પૂરો. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 નો અ છે એ પૂરો કર્યો. હવે આપણે વાત કરવાની છે બની. રમણ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેણે 80% રકમ વાપરી નાખી. જો હવે તેની પાસે 5000 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે? ગમે તે 2 કરવાના છે, અને 1 ના કેટલા? 3 માર્ક છે. કેટલા છે? 3. એવા 2 દાખલા, 3 દુ 6. પણ આપણે બધાય દાખલા કરીશું. ચલો પહેલાં તો શું વાત કરું? રમણ પાસે રહેલી રકમ x હતી. વાપરેલ રકમ એને કેટલી? 80%. વધેલી કેટલી હોય તો કે 100 માંથી 80% વાપરી લીધા તો 20% વધ્યા હોય ને. 20% લેખે તમને આપ્યા કેટલા? તો કે ભાઈ જો 5000 છે, ચોખવટ કરેલી, એટલે 20% એ 5000. તો આપણે આ x જ જોઈએ ને, મીન્સ કે 100% એ રકમ આ x થઈ ગયા ભાઈ, એટલે x ના 20% એ 5000. હવે x
ના એટલે ગુણાકાર 20%, અને 5000 તમને ઓલરેડી આપેલું છે. હાલો હવે એક્સને એકલો કરું બરાબર, તો આ 5000 એમને 100 નીચેથી ક્યાં આવી જાય ઉપર, અને 20 ઉપરથી આવી જાય નીચે. 20 50 100 55 ને 25000. આ રીતે પણ તમે કરી શકો. અને અહીંયા હું જો એક બીજી રીત કરું છું. 20% એ કેટલા? 5000. તો 100% એ કેટલા? 100 ગુણ્યા 5000. ક્વેશ્ચનમાંની સામે છે હોય નીચે. 20 50 100 55 ને 25000. આ રીતે પણ દાખલો ગણ્યો હોય તોય માર્ક ચાલે બરાબર. આવી રીતે કર્યું પણ થોડી ચોખવટ કરવી પડે, કારણ કે 3 માર્કમાં પૂછ્યું તો બધી વાત છે તમારે બતાવવી પડે, કારણ કે આનો 1 માર્ક હોય અને આના 2 માર્ક હોય. એટલાના એક આનો ને 2 આમ, એવી 3 માર્ક થતા હોય એટલા માટે. અને છેલ્લે લીટી લખવાની. આમ તેની પાસે અગાઉ કેટલા? 25000 રૂપિયા હશે. ચલો ત્યાર પછી બીજો દાખલો જોઈએ. 20000 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ શોધો. ભાઈ સાદું વ્યાજ કીએ ત્યારે પહેલાં તો સૂત્ર આપણને ખ્યાલ આવવું જોઈએ. I બરાબર PRN છેદમાં 100. પી એટલે તમને આપેલું છે મુદલ કેટલી છે? 20000 રૂપિયા. પ્રિન્સિપલ કહેવાય એના. આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એ આપેલો છે 8%. અને 4 વર્ષનું એટલે કે નંબર ઓફ યર્સ, એ તમને આપ્યું છે 4 યર. હાલો પી કિંમત બસ મૂકી દો હવે. રેડી? આ 0 ગયા, 0 ગયા, 8 4 અને અહીંયા 200 વધ્યા. 8 ચોક 32 અને ગુણ્યા 200 કરી 32 64. બે લાડવા મૂકી દેવાના. 6400 રૂપિયા વ્યાજ થાય. આ સાદું વ્યાજ થયું. પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ સરખું હોય, યાદ રાખજો. 40000 8% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. ભાઈ હવે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ તો PRN તો તમને ખ્યાલ આવી ગયો છે. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે, એને વ્યાજ મુદલ મળશે તમને આ સૂત્રથી. પી કાઉન્સમાં 1 + R છેદમાં 100 અને કાઉન્સની બહાર એન કાઢ. યાદ રાખજો કે આ લીટી તમારે આટલી જ કરવાની છે, આખી લીટી કરવાની નથી, તો જવાબ ખોટો આવે અને માર્ક પણ તમારું કટ આઉટ થઈ શકે. બસ હવે કિંમત મૂકીએ. પી દેખાઈને કેટલા મૂકવાના છે? 40000. પછી એક એમને ઓલો આર હતો ત્યાં કેટલા? 8 100 અને કાઉન્સની બારે 2, કારણ કે તમને કેટલા વર્ષનું કીધું છે? 2 વર્ષનું. 40000 એમને 100 અને 1 100 × 100 અને એમાં 8 નાખો એટલે 108 છેદમાં 100 કાઉન્સની બારે 2. હવે 40000 ને એમને રાખવાના. આખાની ઉપર 2 ઘા છે એટલે આખા કેટલી વાર? 2 વાર. આ 2 ગયા, આ 2 ગયા, આ 2 ગયા ને આ 2 ગયા. 0 0 વયા ગયા, વધ્યા 4 108 108. બધાનો તમે ગુણાકાર કરશો એટલે 46656 આવશે. પણ એ તમને હજી વ્યાજ મુદલ મળ્યું છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ જોતું હોય એટલે આ તો એમાંથી પી માઇનસ કરવું પડે. એ તમને મળ્યું એ હંમેશા પીથી વધુ જશે, નહીં તો જવાબ એ પણ ખોટો કહેવાય. હાલો એ તમને 46656 મળ્યું છે. હાલો પીથી વધુ છે. રેડી? પી તમને આપ્યું 40000, આમાંથી આ માઇનસ કરશે એટલે કેટલા આવશે? 6656. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 છે એ સંપૂર્ણ જોઈ ગયા આ વિડીયોમાં. હજી કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આવા જ વિડીયો સાથે આપણે ફરી પાછા મળશું. ત્યાં જોતા રહેજો અમારા વિડીયો. થેન્ક યુ.